છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતેથી ગેર માટે દોડનું આયોજન કરાયું। આદિવાસી પરંપરાના સંસ્કૃતિની ઝાંકી કરાવતા ગેર મેળાના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃંખલામાં મૂકવાનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો ગેરમેળાને અને આદિવાસી સંસ્કૃતિને જાણે અને સમજે અને દેશ વિદેશમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન થાય અને મોટી સંખ્યામાં લોકો ગેરના મેળામાં જોડાય અને મેળાનો લાભ લે તે માટે આજ રોજ તારીખ 21મી ફેબ્રુઆરી 2025 ને શુક્રવારે સવારે 6:30 કલાકે જિલ્લા સેવા સદન ખાતેથી 2 કિલોમીટરની ગેર માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતેથી સ્ટેટ બેંક 4 રસ્તા, એસટી ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાઇવેટના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી બિમલ બારોટ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। आओ सांभळीए आ अंगे छोटाउदेपुर जिल्ला कलेक्टर गार्गी जैन શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આપણે બધા જાણીએ છીએ 16મી માર્ચ ગેરના મેળાના આયોજન છે કવાંટ ખાતે, તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે 16મી તારીખે આયોજીએ અને શું છે એમાં। એટલા માટે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે, જેમાં અરાઉન્ડ 100 લોકો રન કર્યા છે। 2 કિલોમીટરની રન હતી, તો એનાથી આપણે બે ફાયદો થશે। એક તો લોકોને ખબર પડશે ગેરના મેળાની, અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ। થેન્ક યુ।